હેલો એ રાયમલજી અલ્યા અલ્યા તારી શું બાબુ બોલ્યો ઓવા આજે લગન જો બેહી ગયા છે આનો કે ચાલ લ્યા પંચાયતમાં જાઉં તો પંચાયતમાં મંગળવાર નહીં કયો આજે જવા નહીં પંચાયતમાં અલ્યા ઓવા તે પાઇપો લખી દે યાર નળી લખ એની ચલો આ ચોરી સાહેબ આયા છે આ તો સાહેબ આવી ગયા છે જનો જો અત્તર આ નાકડો 4 વર્ષ થયો હજી ને કઈ તો નહીં આવી નળીઓ આપણા ઘરે નહીં જો મારી ખબર છે તમને પેલી ચમ પંચાયતમાં વેરા કેટલા બાકી છે વેરા મોટા હજી પંચાયતમાં જોઈ તો લગભગ મારે 5 વર્ષ છે અરે રાયમલભાઈ હેલો પેલી જો સાહેબ આયા લાગે હેલો સાહેબ ખોપરી તો કપ હજી તો લાઈટ બિલે પંચાયત તો બાકી છે હજી તો ઈ જઈ ખબર પછાણો અરે રાયમલજી જો ગાડી પર સાહેબ આવી ગયા હા આવી જાય પંચાયતમાં છે આવી ગયા છે ને સાહેબ આઈ કેવા લાગે છો જો સાહેબ આવી ગયા છે અને હું કહું છું એ બધું કેજો પાછા વધારાનું બોલતા ના પાછા મોટો સાહેબ તો પાછો ઓવા આ જીસીબી વાળો ભાઈ આયેલો છે કંટ્રોલ હાથું તો કેવું પડે હા શું કહેવાનું બરોબર છે હાથું તમારે. બધું કેવું પડે આપણે અને પેલા વેરા બાકી છે ને મારા તો 10 વાનો વેરો બાકી છે એવું હા એ ભરવો પડશે પાછો હેલો તમે તાર એમ કહેજો વેરો ભરીશું ભણો હું કરશે અમે એવું થયું છે ને તે વસ્તીને હું જવાબ આલો ભણો તો ગાડી લાવી દીધી છે અને વસ્તી તો પાઇપોનો પોણી મારે તો ત્રસ કરી દે છે કે આલ ચકલી આવે હાય ચકલી આવે ભણો એ ભણા લાયો ફાઇલ લે મામા આ ફાઇલ અમે તો વસ્તીને આ ફાઇલ ઉપર આપણને થાળવી પડશે આ ફાઇલ ઉપર કહી દેવાનું કે જો અરે એગ્રીમેન્ટ કરી દીધું છે પાઇપો વાળાનું આ બધું ગોવાળ આપણે સમજાવવા પડશે નકર કે આ તો મારા બેટા ગાડી લાવી દીધી છે આપણા પંચાયતમાં નહીં જવું હાલ ના ના પંચાયતમાં હાલ તો જવું તો ડખો થઈ જશે તું મારું કેવું મોય ને આપણે બે નક્કી કરી દઈએ કે હું કેવું બધાને હું કેમ કરો હા જો કે જો પૈસા અને પાઇપો બધી બનવાનું ચાલુ છે હા અમે એ બધું નોંધીને આયા બરોબર ગવર્મેન્ટ પાઇપો લાવું છે હા કદી કે પાઇપ તૂટા નહીં આઈઆઈસ માર્કો એસ હા સરપંચ બન્યા છો કે હું હા તો અત્યારે તો એવું શું છે ભણવાનું તે પછી કે બધી નવી પાઇપો બની રહી પછી કે ગાડી ભરીને તમારે ઘેર ઘેર બધી લાઈન આવી જા બસ આ મોમાં ફોન છે કનો આવે છે ને કેજે કે પંચાયત બેહો ગોમ વાળા બધા રાડ કોઈ પર બોલે દેજે કોઈ બોલે દેજે ઘેર બેઠે છે સાપવાણી કરે એ બોલાય હેલો હા બધા ભાઈ ઘેર આવો મારા મમ્મો ઘેર બધા આમ બોલાવું છું બસ આ ડખો જાય આવું છું બસ જો તમે કહેતા પંચાયતમાં આવી જાય સાહેબ પંચાયતમાં આવી જાઓ તો પંચાયતમાં ચાળું મારી શકો છો આવડું ઓછું કરવાનું છે પંચાયતમાં તો કોઈ નહીં તો આપણે એમના ઘેર હેડો તે ઘેર હાલ ફોન કરવા પર આવ્યો તો તમારા ઉપર આવ્યો તો કોનો ઉપર ભણાનો તારા પેલા આવ્યો ને? મારા પર ઘેર આવો એમ કહેતા કા એમ કહેતા હતા કે ઘેર આવો અમે ઘેર જ છીએ હેડો ઘેર હેડો જે સાફ પાણી બનાવ્યું છે ઘેર હેડો આમ હેલો. આ દેખાય આ દેખાતો કાળ કૂદ્યો તો આ બેઠો છો. આ ગોમનું ભાઈ, આયા મામા જોવા બધા. ગોમનું દુકાન આપે જરા આવો મહેમાન આવો ઘેર પંચાયતમાં જતા જાય છે કે ઘેર આવીને ઉભા. અલે ભાઈ. આવો હસમુખ કાકા આવો આવો રામજી આવો હા આયા અમે તો હું કરીએ કયો 30,000 માં તમારે પાણી આપવું પડે. ભાઈ આ તો આ કોમ 8 લાખનું છે કોઈ જેવું તેવું કોમ નહીં અને પૂછો પોણાને તઈ દાડાથી ખાધું નહીં ખાધું બી હજી લગન આ મામા ગાડી દેખાતા નથી સાહેબો તો કોઈ દેખાતા નહીં હાલ પંચાયતમાં ની આજે પૂછો પોણાને ગાડી કા એ તો ગાડી પેલા કંપની વાળા મારા મોમાને ફરવા આલી કે પેલી ઘેર ઘેર પેલી પાણીની લાઈનો તૂટી જ હોય તો એ ગાડી લઈને જોવા આવું ને આ પેલો હેતરામ જવાનું એટલે તમે તાર પછી જો આ એ ભાઈનું જે આપા એસ છે પણ આઈઆઈસ માર્કો આઈએસ માર્કાની પાઇપો એ ભાઈનું જો ફેક્ટરીનું નામ પછી તરત જો પણ એને વતા દેવાનું પછી ખબર નહીં પડે કાકા જેવું જેવું આપણે નહીં કોમ સ્ટેમ્પ સાક નહીં હાચું, સાક હાચું. કેમ હા કેમ તો સર છે ને પડ્યા બરોબર પાઇપો રાયબલ જે હતી 700 વાળી પણ મૂકો ના 3000 ની પાઇપ નાખવાની છે. જેવી જેવી નહીં નાખવાની ઉપર જીસીબી છે ને જીસીબી તોય ફૂટવું ના જોવો પાછું પેલા જેમ મને ઉતાકળો 4 વર્ષ થયો 4 હા પણ એ ભાઈ રાયબલજી કંપની વાળો શું કહેતો તો પાઇપો વાળો મોમા કોઈ અરે કોઈ ખાવાનું વસ્તુ તો તમે ખાઈ લઈએ એક પાઇપ છે 430 પાઇપો છે બધું જે હોય તે રાયમલની ટાઈમ કેટલો થશે તો પૂછો હા એક ટાઈમ આ તો પાછા ચૂંટણી આવે છે મહિના જેવું લાગશે હજુ મહિનો થઈ ગયો મહિનો ઈકણ પાઇપો 400 ને પાઇપો બનાવતા ને મહિનો થાય ઈથી આ ના કરતા બીજો મહિનો થાય અને આ ના કરતા ત્રીજો મહિનો થાય અને ચોથા મહિને તાર ઘેર પોણી આવશે રાયમલજી હવે ચૂંટણીનો કેટલો ટાઈમ છે
અમે 2 મહિના જેવું હા. હવે 2 મહિના ચૂંટણીનો ટાઈમ છે. ના ના આ તો આપણે કોમ મેકાઈ ગયું. આ તો 4 મહિના આવશે. હું એમ કહું છું, તમારા ઉતરતા ઉતરતા આ પંપ નાખો આટલું જ. એમ નહીં રાયમલજી, કોમ મેકાઈ ગયું છે. હું આવું કે ના આવું તમારા ઘેર પાણી આવી જા. નહીં આવતો. મને તો વિશ્વાસ નહીં આવતો. બાબરીઓ હસમુખભાઈ, હું આવું કે ના આવું તમારા આરે કોમ મેં મેકી દીધું છે. તમારા ઘેર પાણી આવી જા. હું જીતું કે આવું કે ના આવું બીજો સરપંચ તો આ કોમ થઈ ગયું બસ થઈ ગયો. અમારા આ 4,000 રૂપિયા આલ્યા છે એ તો છોમાઈ લખાઈ ગયું. આ સ્ટેપ ના બતાવ્યો. સહયોગ કરી નાખો બધા. બસ, સહયોગ કરો. મહિનામાંથી કોઈ બૂમ ના પાડતા. મહિનામાં તમારે ઘેર લાઈન આવી જશે. બસ એટલે મહિનામાં આવી જાય ને. હા કર દો. જો હમણાં 2 જણા પાછા. હા. આ સહી હું કરું બરાબર. અને તો મહિનામાં પાણી નહીં આવે ને તો અમે તો બારા જો કોઈ ભૂલતું નહીં. હા, હા. રાયમલજી ઉભા રહો. આ સહીઓ હની કરાવી છે પેલા જુઓ તો ખરા. આ સરપંચ પેલા જુઓ હની સહીઓ હા કરાવી ભાઈ, છે. તમારે હસમુખભાઈ ના બતાવ્યું. તેમ ના સ્ટેમ્પ તો બતાવ્યો. બતાયો. પાઇપોનું સ્ટેમ્પ બિલ પર છે. હું લખ્યું છે તો જુઓ. આ ડ્રાઈવર તો ખોટો છે શક નહીં. એ નહીં, સ્ટેમ્પમાં હું લખ્યું છે તો જુઓ. લેજો ભાઈ, ઓન તો વાસી આપડા ઉપર છે પાછું. શું જો સ્ટેમ્પ પડી પાછું. હસમુખ જી તમે બેસજો, હાલ બેસજો. સહયોગ ભાઈ, સહયોગ વાળા સારું રાખો, હું વાસી આપડાવું. ગ્રામજનોને જણાવવાનું કે આજથી આઈએસ માર્કાની પાઇપો, એક પાઇપની કિંમત છે 3000 રૂપિયા, એવી 430 પાઇપો છે. ગામના કોઈ બી શેરા પાણીની ચકલી નાખવામાં આવશે. તે સરપંચની જવાબદારી અને તલાટીની જવાબદારી છે. તેમની નીચે સહી છે. અને અથવા ગામજનોની કોઈ બી ફરિયાદ હશે તો સરપંચ પર કેસ થઈ શકશે. સરપંચ જેલમાં 7 વર્ષની સજા ભોગવી શકશે. આવો સ્ટેમ્પ કરવામાં આવેલો છે. અરે બાબા, 7 સભ્યનું સહીઓ છે. આ ટેપ ઉભા રહો, ઉભા રહો. એ ઉભા રહો. એ મોમા, આ પેલા ફેરા જરા ઉઘરાવાના છે ને. હા તો કીએ બસ કીએ. હસમુખ કાકા. એ નહીં. ના, પાવે ના. આપણે સભ્ય છીએ બરાબર. આપણે સહી કરીએ જ છીએ. ઠરાવ તો આપણે સહીનો તાનો પર ફટાફટ સહીઓ કરો. સહી કરો. એટલે પેલો સાહેબ આવે એટલે ફટાફટ આપી દેવું. આ સ્ટેમ્પમાં પેલા આપણે 1000 રૂપિયા આપે જો ઉલ્લેખ સમ હોય. કાલ આપણે સરપંચ પકડ હું કહાની પકડીશું. ભાઈ લખેલું છે. હા તમે જોઈ તે ટેપમાં બા. હા. આ પાછા જોવું લખ્યું છે. હા દરેકના હા. ગ્રાહકથી 2000 રૂપિયા લેવામાં આવશે. તો 1000 જ આપ્યા છે, 2 કર્યા છે. પણ 1000 તમે વિચાર ભર્યા બોલો એ તો ટેમ્પો બતાવતું આ શું લખ્યું કે 1000 પોતપોતાની ચકલીના ખર્ચે કરવામાં આવશે અથવા બીજા 1000 રૂપિયા ખૂટશે તો ઘર ધણી ભોગવવામાં આવશે. એક ઘર ધણીને 2000 રૂપિયા આપવામાં આવશે. હા. નહીં લખેલું. રાયમલજી, એ તો યાર તમે બજારમાં કદી સોય નીકળ્યા સહીઓ કરો ફટાફટ. તમે સહી કરજો ફટફટ. અમારા અમારા ઘર નાખજો ને હાથા નહીં આવડે તમને. હા વાંધો નહીં. આ સ્ટેમ્પ હા, કે તમે છે યાર, તમે કોઈ ચિંતા કરો. આ સહીઓ કરી કરજો નાખો. ફટાફટ સહીઓ કરો. હાથા નહીં આવડે. સભ્ય છે કેટલું. હા બસ હાલો સોમાજી આપજો ફટાફટ. ફટાફટ સહીઓ કરો. નો સરપંચ અમે પણ અમે ખમખી નહીં હો પાછા. હા નહીં ખમતું. હું કદાવું વાંચ ચકલ્યો આવી જાય. અમે કે જો અમે સહી તો કરો. ચેતી જાવ તમે તો વાંચો છે. પણ ધોન રાખજો નકર હાથા નહીં આવડે. ઓકે ઓકે અમારું હાથા કામ નહીં આવડે. કારણ કે તારીખ ઉછી લખી દીધું છો. આ મહિનાની 4th તારીખ તમારી ચકલી આવી જાય બસ. હા બરોબર છે. લો. અમે લે વોટ લેવા આવ્યા ને આનો પાણી હા ખાય. નહીં કેવું છું માતા કાકા. ચાલ ચાલ કહેવાનું હનો વોશ લેવા. નહીં લેવાનું. નહીં લેવું આનું મેલો તાન ચાલ. બસ. વોટ કહેતા નહીં, વોશ. અરે એ તો તમે મારું કોમ જો એટલે તમે મને ઉભો રાખશો. એવું દવાઈ છે. હું કેવું મોણા? લેલો તાને અમારે હા, હજુ તો જવું છે થોડું માર મમ્માને આઈ કોમ જાઓ, છે. આઈ હા આવી જાઓ તમે છૂટાવો. આ લીધી હેડો જો. માર મમ્મા ન્યા ફરવા ગાડી લાયા છે. ફરવા ગયા છે તાને અમાર મમ્માને બે હા. મમ્માને. અને હવે સીધા હાલ આ ફાઇલ લઈને સીધા ઉપરે 2 જણા. ભાઈ બધું લાયા આવશો પણ ગોતગોમ ચાલુ કરાવજો અમને વિશ્વાસ હા આવે. હા ઓકે. હા. અમારે હું ફટાફટ ભણા. હા. હું કહું છું મમ્મા. વાપર્યું? જુઓ, આપણે બોલવામાં તો એ પાછા ના પડતા. પણ ના પાડું ને અમુ તો કહું આ ફાઇલ લઈને હું હેડ્યો છું સીધો કેન્દ્રમાં જઉં છું. અત્યારે હું છે જેટલા આપણા ગામમાં સરપંચ આયા ને એ બધા એવાનું કરીને બે. હા તો પછી આપણે આપણું કરવું જ પડે કે કરવું જ પડે ને. આપણા ઘેર છોકરો છે તાર મમ્મી ને જ લે હેડો તાણ. હું કીધું